સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર નવસારીથી મળી રહ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ છે। કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપી। તલાટી, મામલતદાર સહિત તમામ અધિકારીઓને કાર્યસ્થળ પર રહેવાનો આદેશ। નદીઓના જળસ્તર પર નજર રાખી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ। સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ। આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે। જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે। સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે। આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિ બાબતે કંઈ પણ બાબત ધ્યાનમાં આવે તો તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે રસ્તા બંધ કરવાની, ગટર રસ્તા સહિતની કામગીરી હાથ ધરાઈ છે। સાથે જ ફાયરના કર્મીઓએ રેસ્ક્યુ કામગીરીમાં તૈનાતી કરી દીધી છે। બધા જ જે છે એ આપણા ખડે પગે ટીમો તૈયાર છે। કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી ટીમો સજ્જ છે અને સજગ છે। આમ કોર્પોરેશન તરફથી પૂર્ણ તૈયારી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળવા માટે રેડી છીએ।